હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં? આજે આપણે ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 3 નિયત સંબંધ વિશે અભ્યાસ કરવાનો છે. એસએસસી બોર્ડના પ્રશ્નપત્રમાં આ પ્રકરણને કુલ 12 ગુણ ફાળવવામાં આવ્યા છે. એટલે ચેપ્ટરના કુલ ગુણ 12 છે. 12 માર્કના પ્રશ્નો આ પ્રકરણમાંથી પૂછાય છે. પ્રશ્નપત્રના વિભાગ વાઇઝ જો જોવા જઈએ તો દરેક વિભાગમાં આ રીતે પ્રશ્નો પૂછાય છે. અહીંયા હું લખું છું વિભાગ પ્રશ્નોની સંખ્યા અને એના ગુણ. હવે 4 વિભાગમાં પ્રશ્નો પૂછાય છે. વિભાગ A એમાં પ્રશ્નોની સંખ્યા 1, એનો ગુણ 1. વિભાગ B પ્રશ્નોની સંખ્યા 1, એનો 1 ગુણ. વિભાગ C પ્રશ્નોની સંખ્યા 1, એના 2 ગુણ. વિભાગ B પ્રશ્નોની સંખ્યા 1, એના 3 ગુણ. અને વિભાગ F પ્રશ્નોની સંખ્યા 1, એના 5 ગુણ. આમ કુલ આ 12 ગુણ ફાળવવામાં આવ્યા છે. તો 12 માર્કનું પ્રકરણ એટલે ખૂબ જ વેટેજ વાળું પ્રકરણ કહેવાય. અને આપણે બીજું પ્રકરણ ભણ્યા છે એટલે એના આધારે ત્રીજું પ્રકરણ એકદમ આપણને સરળ રહેશે. તો આપણે આમાંથી આ પ્રકરણમાંથી મેક્સિમમ 12 માર્ક અને મિનિમમ લગભગ 10 માર્ક સુધી પહોંચી શકીએ એવી રીતે તૈયારી કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, બીજા પ્રકરણમાં આપણે બે ચલ x અને y, બે ચલ x અને y વચ્ચે સહસંબંધ છે કે નહીં એમના વિશે શીખ્યા. એ ઉપરાંત બે ચલ વચ્ચે સહસંબંધ છે, જો સહસંબંધ છે તો કેવા પ્રકારનો છે, એટલે કે ધન સહસંબંધ છે કે ઋણ સહસંબંધ છે એ પણ આપણે શીખ્યા. તથા એમનું ગાણિતિક મૂલ્ય મેળવતા શીખ્યા. કે સહસંબંધ નું ગાણિતિક મૂલ્ય કેટલું થાય, એટલે કે r ની ગાણિતિક કિંમત કેટલી થાય એમના વિશે આપણે શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, બીજા પ્રકરણમાં બે ચલ x અને y જે આપણે લીધા છે એ બે ચલ કાર્યકારણના સંબંધથી એકબીજા સાથે જોડાયેલા છે. એટલે કે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હતો. એટલે કાર્યકારણના સંબંધથી જોડાયેલા આ બે ચલ જે છે એમના માટે આપણે સહસંબંધ શીખ્યા. હવે સહસંબંધ ઉપરથી આવું નથી બની શકતું. જુઓ કે કોઈ એક ચલનું મૂલ્ય તમને આપેલું હોય, આ x નું મૂલ્ય આપેલું હોય તો એના ઉપરથી y ના મૂલ્યનું અનુમાન આપણે મેળવી શકતા નતા. હવે જો ચલ x ની આપેલી કિંમત ઉપરથી આપણે ચલ y ના મૂલ્યનું અનુમાન કરવું હોય તો એ અનુમાન મેળવવાની રીત એટલે નિયત સંબંધ. એટલે ત્રીજા પ્રકરણની અંદર બે ચલ વચ્ચે જે કાર્યકારણનો સંબંધ છે એના આધારે કોઈ એક ચલનું x નું મૂલ્ય આપેલું હોય તો y ના મૂલ્યનું અનુમાન કેવી રીતે કરી શકાય એમના વિશે શીખવાનું છે. તો આપણે એનો અભ્યાસ કરીએ. રેડી છે વિદ્યાર્થી મિત્રો? આપણે નિયત સંબંધનો અર્થ સમજીએ. તો નિયત સંબંધનો અર્થ આવો છે. નિયત સંબંધ એટલે પ્રતિગમન.
પ્રતિગમન એટલે સરેરાશ કિંમત તરફ પરત આવવું. કોઈ પણ ચલના મૂલ્યો આપ્યા હોય એની સરેરાશ કિંમત તરફ પરત આવવું એવો અર્થ નિયત સંબંધનો થાય છે. હવે નિયત સંબંધ શબ્દનો ઉપયોગ સૌથી પહેલા સર ફ્રાન્સિસ ગોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ કરેલો. એ જ્યારે આનુવંશિકતાનો અભ્યાસ કરતા હતા ત્યારે પિતા અને પુત્રની ઉંમરનો અભ્યાસ જ્યારે કરતા હતા ત્યારે એને જે સંબંધનું નામ આપ્યું છે એને નિયત સંબંધ તરીકે ઓળખાયો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આગળના બીજા પ્રકરણમાં જે કાર્યકારણનો સંબંધ શીખી ગયા એમને ફરીથી યાદ કરી અને સહસંબંધ અને નિયત સંબંધ વચ્ચેનો તફાવત શું છે એ તમને અહીંયા સમજાવવા પ્રયત્ન કરું છું. કોઈ વિસ્તારમાં દાખલા તરીકે કાર્યકારણનો સંબંધ, દાખલા તરીકે કોઈ વિસ્તારમાં વાર્ષિક સરેરાશ વરસાદ અને ડાંગરનું ઉત્પાદન આવી રીતે આપણને માહિતી આપી છે. તો આપેલી માહિતી ઉપરથી આપણે બે ચલ પહેલા તો ઓળખવા છે. કોઈ પણ દાખલો તમે ગણશો ત્યારે તમારે દાખલાની રકમ ઉપરથી બે ચલ ઓળખવાના છે. તો જો ચલ કેવી રીતે ઓળખાય, તો અહીંયા તમે વાંચો કોઈ વિસ્તારમાં વાર્ષિક સરેરાશ વરસાદ સેન્ટીમીટરમાં અને ડાંગરનું ઉત્પાદન ટનમાં આપણે લખીએ છીએ, હે ને? તો તમે જુઓ કે વરસાદ છે, સરેરાશ વરસાદ એ દર વર્ષે એક જ સરખો રહેતો નથી, હે ને? દર વર્ષે એક જ સરખો વરસાદ ન પડે. કોઈ વર્ષ વરસાદ વધુ પડે, કોઈ વર્ષે સાધારણ પડે, કોઈ વર્ષે ઓછો પડે. તો વરસાદ, સરેરાશ વરસાદ છે દર વર્ષે બદલાતી કિંમતો છે. અને બદલાતી કિંમત એટલે એ થઈ ગયો આપણો ચલ. એટલે આ સરેરાશ વરસાદ એ ચલ છે. અને ખેત ઉત્પાદન છે એ તમે જુઓ તો મોટા ભાગે વરસાદ ઉપર આધારિત છે. એટલે આ ડાંગરનું ઉત્પાદન છે એ વરસાદ ઉપર આધાર રાખશે. તો આ થઈ ગયો આપણો બીજો ચલ. એટલે બે ચલ આપણે ઓળખી લીધા. પછી કયો ચલ છે એને આપણે x કહેવો અને કયો ચલ છે એને આપણે y કહેવો. એટલે કે કયા ચલને આપણે નિરપેક્ષ ચલ કહેવો અને કયા ચલને સાપેક્ષ ચલ કહેવો એ પણ સમજી લઈએ. એટલે દાખલાઓ ગણવામાં ખૂબ જ એમનાથી મદદ મળી જાય. અહીંયા તમે જુઓ કે નિરપેક્ષ ચલ એટલે કેવો? નિરપેક્ષ ચલ એટલે સ્વતંત્ર ચલ, સ્વતંત્ર ચલ. અને સાપેક્ષ ચલ એટલે આધારિત ચલ. તો આ બે ચલ તમે શોધી કાઢ્યા, એમાં કયો ચલ કોની ઉપર આધાર રાખે છે તમે સમજો છો. જો આમ આપણે સમજવા પ્રયત્ન કરીએ કે ડાંગરનું ઉત્પાદન વધે તો વરસાદ વધે, કે ડાંગરનું ઉત્પાદન ઘટે તો વરસાદ ઘટે. એવું થતું નથી. એનો અર્થ એવો થાય કે સરેરાશ વરસાદ જે છે એ ડાંગરના ઉત્પાદન ઉપર આધારિત નથી. એનો મતલબ એવો થયો કે સરેરાશ વરસાદ છે એ નિરપેક્ષ ચલ છે, હે ને? સરેરાશ વરસાદ એ નિરપેક્ષ ચલ છે. જુઓ અહીં સરેરાશ વરસાદ નિરપેક્ષ ચલ છે. જેને આપણે x વડે દર્શાવીશું.
સેમ એવી જ રીતે હવે બીજો ચલ તો ખબર પડી ગઈ અને ડાંગરનું ઉત્પાદન સાપેક્ષ એટલે કે આધારિત ચલ છે જેને y વડે દર્શાવીશું. જો અહીંયા ડાંગરનું ઉત્પાદન છે એ આની ઉપર આધારિત છે. સરેરાશ વરસાદ ઉપર આધારિત છે. વરસાદ વધુ પડે તો ડાંગરનું ઉત્પાદન વધારે થાય અને વરસાદ ઓછો પડે તો ડાંગરનું ઉત્પાદન ઓછું થાય. એટલે ડાંગરનું ઉત્પાદન છે આ સરેરાશ વરસાદ ઉપર આધારિત છે. એટલે આપણે એને આધારિત ચલ અથવા સાપેક્ષ ચલ કીધો. હવે આ જે ઉદાહરણ છે એમાં ચલ x ની કિંમતો આપી હોય આપણને. જુઓ, ચલ x ની કિંમતો આપી હોય અને ચલ y ની કિંમતો આપી હોય. ચલ x ની કિંમતો જોઈએ. માનો કે 100 છે, 120 છે, 150 છે અને સામે ડાંગરનું ઉત્પાદન છે એને હેક્ટર દીઠ અહીંયા 15 ટન છે, અહીંયા 17 ટન છે, અહીંયા 20 ટન છે. આવી રીતે થયું. આ વરસાદ છે, આ વરસાદ અને આ ઉત્પાદન. તો અહીંયા વરસાદના આંકડાઓ છે આવી રીતના છે અને ડાંગરનું ઉત્પાદન છે એના ફિગર આ રીતે છે. દાખલા તરીકે તો તમે જોઈ શકો છો અહીંયા કે જેમ વરસાદ વધે છે એમ ડાંગરનું ઉત્પાદન પણ વધે છે. એટલે આ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. હવે આ ચલ x અને y ની કિંમતો ઉપરથી આપણે સહસંબંધાંક આ એની ગણતરી કરતા એનું મૂલ્ય મેળવતા પ્રકરણ 2 માં શીખી ગયા. અહીંયા આપણે શું કરવાનું છે, શું શીખવાનું છે એ તમને સમજાવું છું. માનો કે આ આંકડા વર્ષ 2019, 2018 અને 2017 ના છે. 2017, 18, 19 ના આ ફિગર છે. હવે વર્ષ 2020 અત્યારે જે ચાલુ છે એની આપણે વાત કરવી છે કે એમના માટે આપણે અનુમાન કરીએ કે ભાઈ તો વરસાદ આ વર્ષે વરસાદ 140 સેન્ટીમીટર પડે તો ડાંગરનું ઉત્પાદન કેટલું થાય. કે આ વર્ષે વરસાદ 110 સેન્ટીમીટર પડે તો ડાંગરનું ઉત્પાદન કેટલું થાય. હવે આવું અનુમાન કરવું હોય તો એ સહસંબંધાંક ઉપરથી કરી શકાય નહીં. એમના માટે આપણે નિયત સંબંધનો અભ્યાસ કરવો પડે. એટલે આ પ્રકરણમાં આપણે આ શીખવાના છીએ કે કોઈ પણ એક ચલ x ની કિંમતો આપી હોય તો એ કિંમત માટે ચલ y ના મૂલ્યનું અનુમાન કરવાની આપણે પદ્ધતિ અથવા રીત આ પ્રકરણમાં શીખવાના છીએ. ઓકે.